નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। હોસ્પિટલ પાસે થયેલા ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા। સમીર બુર્ગા ગેંગના સાગરીતો ફાયરિંગ પછી કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા। રાજકોટની પ્રગતિ હોસ્પિટલ પાસે થયેલા ફાયરિંગના કેસમાં નવો વળાંક। હોસ્પિટલમાં દાખલ દર્દી સંબંધી પર ફાયરિંગ થયું હોવાનું ડોક્ટરે કહ્યું। વડોદરા શહેરમાં કોર્પોરેશનનું નહીં પણ ભૂવાનું રાજ। શહેરના વધુ એક વિસ્તારમાં અટલાદરામાં ભૂવો પડ્યો, લોકોને મુશ્કેલી। કચ્છના ગાંધીધામમાં રોડનું કામ લોકો માટે માથાનો દુખાવો બન્યો। સમારકામને લઈ ભારે ટ્રાફિક જામ, લોકોને મુશ્કેલી। નવસારીમાં બંધ પડેલ મહાઆશા રાઈસ મિલમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ। સુરત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા કવાયત। ધારાસભ્ય મુકેશ પટેલે નુકસાનીનો તાગ મેળવવા અધિકારીઓ સાથે બેઠક કરી। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન। ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની માઠી દશા, સહાય ચૂકવવા માંગ। જૂનાગઢમાં ગિરનારની પરિક્રમાને લઈને મહત્વના સમાચાર। કમોસમી વરસાદને લઈ પરિક્રમા રૂટના રસ્તા ધોવાયા। વન વિભાગ અને વહીવટીતંત્રે પરિક્રમા રૂટના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો। કમોસમી વરસાદથી ગૃહિણીઓના બજેટ પર અસર। મગફળીનો પાક પલળી જતા સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો। સિંગતેલના ડબ્બાના ભાવ 2430 થયા। અરવલ્લીના મેઘરજમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। પૂરતું ખાતર ન મળતા ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર। ખેતરમાં ખાતરમાં કાળાબજારી થતી હોવાના આક્ષેપ લાગ્યા। બનાસકાંઠાના થરામાં તંત્રની બેદરકારીનો ભોગ બન્યા લોકો। રસ્તા પર ખાડાના કારણે વધ્યા અકસ્માતના બનાવ। ખાડાના કારણે પલટી એક છકડો રિક્ષા। અમદાવાદના વટવામાં કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ। પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપની સાથે કિન્નરોએ ગટગટાવી ફિનાઇલ। સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં। ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ। દવાના પૈસા ન આપ્યા હોવાથી હોસ્પિટલમાં સારવાર બંધ કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ। રાજસ્થાનના ઉર્જા મંત્રી હીરાલાલ નાગરે વિકાસ કાર્યોની પોલ ખોલી। નવનિર્મિત સ્કૂલની દિવાલ અડતા પોપડા ખર્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા। કહ્યું, અન્ય તમામ રાજ્યોનો વિકાસ થયો તો બિહાર સાથે ભાજપ કેમ અન્યાય કરે છે। બિહાર ચૂંટણીને લઈને ગરમાયું રાજકારણ। તેજસ્વી યાદવે કહ્યું કે 20 વર્ષમાં નીતિશ કુમારે નથી કર્યો વિકાસ, માત્ર લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ટ્રેડ મેળામાં જમ્પિંગ સ્વિંગ રાઇડમાં દુર્ઘટના ઘટી। જમ્પિંગ સ્વિંગમાં ઝૂલતા યુવકની ગરદન ફસાઈ, માંડ યુવકનો જીવ બચ્યો। 60 વર્ષ પછી ફરી શરૂ થશે પેસેન્જર પ્લેન પ્રોડક્શન। HAL યાત્રી વિમાન બનાવવા માટે રશિયા સાથે કરાર કર્યો।